સુરત શહેર પોલીસ અને સનોરા સોલા દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે સેફટી માટેનું છે કે હમણાં જે 1 મહિના પહેલા સુરત શહેર પોલીસે હેલ્મેટ પહેરવા માટેની એક જાહેરનામું બહાર પાડેલું છે. તો અમે એક 3D હેલ્મેટ અને એક વ્હીકલ અમે રેડી કરેલ છે. જે વ્હીકલ અમે સુરત શહેર પોલીસને આપેલું છે કે જે મોટી મોટી સંસ્થા, યુનિવર્સિટી અને એ બધામાં આ 3D હેલ્મેટને મૂકવામાં આવશે. પ્લસ સુરત શહેર પોલીસને જ્યાં બી મતલબમાં અમે જે વ્હીકલ રેડી કરેલું છે એ વ્હીકલની જરૂર હશે ત્યાં અમે આપીશું. અને આ એક કેમ્પેન અમે સેફટી માટે ચલાવવામાં આવી રહ્યું છે. પહેલી કોશિશ અમે બધા ગવર્મેન્ટ શિક્ષકો તરફથી કરેલી છે કે જે અવેરનેસ સ્ટુડન્ટને આપી શકે, એમના પેરેન્ટ્સને આપી શકે અને એમના ફેમિલીને સેફટી માટેનું ગાઈડન્સ આપી શકે. અમે આજે 250 થી 300 હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છીએ. પ્લસ આજના માટેની જ્યારે જ્યારે સુરત શહેર પોલીસને જરૂર પડશે ત્યારે અમે જે વ્હીકલ કરેલું છે પ્લસ અમે હેલ્મેટ વિતરણ માટે રેડી રહી. આજે અમે હેલ્મેટ અમે અત્યારે શિક્ષકથી શરૂઆત કરી છે. શિક્ષકને મેસેજ દઈએ છીએ કે ભાઈ તમે તમારા છોકરાઓ તમે તમારા જે તમારા બી સ્ટુડન્ટો છે એ લોકોને હેલ્મેટની અવેરનેસ આપો અને તમે બી પહેનો. શિક્ષકોને એક રિક્વેસ્ટ છે એ મેસેજ છે એ એવરી ઘર સુધી જશે, એવરી શિક્ષકના ઘર સુધી જશે અને સુરતી એના ઉપર આપણે ફોલો કરશું. જો એક્સિડન્ટ થતા હોય છે એને લીધે જો ઘણી જાનહાની થતી હોય છે તો એ આપણે ઓછી કરી શકીશું. આજે હેલ્મેટ તો 250 ઇન્વર્ટરથી સ્ટાર્ટ કરેલું છે, પણ અમારો બિલીવ હેલ્મેટ વિતરણથી સાથે સાથે મેસેજ પહોંચાડવો છે કે અમારી ટેગલાઇન છે કે ભાઈ હેલ્મેટ પહેરો. આજે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે આપણું એ લોકોને મેસેજ દે છે હેલ્મેટ પહેરો.